મારો દુખાવો કમરથી પગ સુધી થતો હતો. છેલ્લા 3 મહિનાથી કમરમાં અને પગમાં દુખાવો થતો હતો, જે અંગે અમે 2-3 ડૉક્ટરની સલાહ લીધી, પણ એનાથી કોઈ કાયમી નિરાકરણ થયું નહીં. જો મારી વાઈફના કમર અને પગ આખો પકડાઈ ગયો હતો અને તે ઊભી બી નથી રહી શકતી ને બેસી બી નથી શકતી. એમને સરસ રીતે અમને ટ્રીટ કર્યા અને ઇન્જેક્શન આપ્યું. એ ઇન્જેક્શનથી અમને ખાસ કોઈ તકલીફ બી નહોતી થઈ અને એક દિવસ અમે આરામ કર્યો હોસ્પિટલમાં અને બીજા દિવસે એમને રજા આપી. ઇન્જેક્શન લીધા પછી 3 મહિના થયા મને અત્યારે સારું છે અને હું મારું જાતે થોડું બધું કામ કરી શકું છું, ચાલી શકું, પછી બધું થોડું વાંકા વળીને કામ કરી શકું છું, પગથિયા સ્ટેટ ચડી શકું છું, ઉપર નીચે કરી શકું છું, રસોઈ બનાવી શકું છું. મારું નામ બળદેવભાઈ પટેલ, અમે કડી તાલુકાના ડણ ગામના વતની છીએ. બોપલમાં છેલ્લા 20 વર્ષથી રહીએ છીએ. મારું નામ કંચનબેન છે. મારી ઉંમર 64 વર્ષ છે. મારો દુખાવો કમરથી પગ સુધી થતો હતો. છેલ્લા 3 મહિનાથી કમરમાં અને પગમાં દુખાવો થતો હતો, જે અંગે અમે 2-3 ડૉક્ટરની સલાહ લીધી, પણ એનાથી કોઈ કાયમી નિરાકરણ થયું નહીં. એમાં અચાનક એક દિવસ એટલો બધો દુખાવો વધી ગયો કે તાત્કાલિક અમારે અહીંયા નજીક હોસ્પિટલ છે ત્યાં ગયા. ત્યાંથી એને એક્સરે પાડ્યા અને એને MRI કરાવવાનું કીધું, એ બી કરાયું, પણ એને દવા બી આપી, પણ એનાથી કોઈ ફેર પડ્યો નહીં. આ દરમિયાન મારા મિત્રનો ફોન આવ્યો તો મેં મારા મિત્રને કહ્યું કે ભાઈ મારા આવું તારી ભાભીને આ રીતે થયું છે. ત્યાં અમે હોસ્પિટલમાં કાઉન્ટર ઉપર મળ્યા અને બેન જે કાઉન્ટર ઉપર હતા એમને કહ્યું કે અમને આ રીતની તકલીફ થઈ છે અને અમારા સાહેબને મળવું છે. અને અમને કહ્યું કે તમે ચિંતા ના કરો, તમારા MRI એક્સરે રિપોર્ટ મને બતાવો. જે અમે એમને બતાવ્યા, એમને જોયા પછી કીધું ભાઈ મેં તમને ઇન્જેક્શનથી આ ટ્રીટમેન્ટ કરી દઈશ, જેનાથી તમને કમ્પ્લીટ સારું થઈ જશે. જો મારી વાઈફના કમર અને પગ આખો પકડાઈ ગયો હતો અને તે ઊભી બી નથી રહી શકતી ને બેસી બી નથી શકતી. હિતેશભાઈ સાહેબે કહ્યું કે ભાઈ આમાં ઓપરેશનથી થઈ શકે અને ઇન્જેક્શનથી બી તમને સારી રાહત થઈ શકે. એટલે અમે કહ્યું ભાઈ અમને ઓપરેશન અમારે નથી કરાવવું, પણ તમે ઇન્જેક્શનથી અમને જે સારવાર થતી હોય વ્યવસ્થિત થતી હોય આપો. એમને સરસ રીતે અમને ટ્રીટ કર્યા અને ઇન્જેક્શન આપ્યું. એ ઇન્જેક્શનથી અમને ખાસ કોઈ તકલીફ બી નહોતી થઈ અને એક દિવસ અમે આરામ કર્યો હોસ્પિટલમાં અને બીજા દિવસે એમને રજા આપી. રીતેશભાઈએ મને ઇન્જેક્શન દીધું ને તે પછી હું લગભગ 5 દિવસમાં હું મસ્ત થઈ ગઈ હતી. કારણ કે જે મને પેઇન હતું ને બેસી એટલે લિટરલી ખાવાનું પણ મારે ઊભા હતું. બધું આપણે બાથરૂમમાં પણ હું ઊભા જ બધું કામ કરતી હતી, નાવા ધોવા બધું ટોટલી કામ. એને બદલે મને ઇન્જેક્શન દીધા 4થે દિવસે હું મારી જાતે ત્યાં જ મને, જો કે હોસ્પિટલમાં જ મને એ લોકોએ બેસાડી હતી. 15 દિવસે આપણને એવું લાગે કે હવે મને આ જે પીડા હતી એ મટી ગઈ છે એમ. આજે મને ઇન્જેક્શન લીધા પછી 3 મહિના થયા મને અત્યારે સારું છે અને હું મારું જાતે થોડું બધું કામ કરી શકું છું, ચાલી શકું, પછી બધું થોડું વાંકા વળીને કામ કરી શકું છું, પગથિયા સ્ટેટ ચડી શકું છું, ઉપર નીચે કરી શકું છું, રસોઈ બનાવી શકું છું. અમે જ્યારે હોસ્પિટલમાં ગયા ત્યારે અમારા આગલા દિવસે નક્કી થયેલું હતું એટલે અમારા માટે રૂમ તૈયાર હતો. રૂમ સરસ હતો અને જેને 5 સ્ટાર હોટલ કરતાં સરસ રૂમ અમને આપેલો હતો અને એ રૂમમાં અમને સરસ સગવડ પૂરી પાડેલી. ટાઈમ થયો એટલે અમને જે અમારી ટ્રીટમેન્ટ કરવાની એ બી સમયસર કરેલી. ત્યાંનો જે સ્ટાફ હતો ઉપરનો નીચેનો બંને, જે રૂમ હતો એ બીજા માળે હતો, 5મા માળનો સ્ટાફ હતો એ OPDનો હતો. બંને સ્ટાફનો એટલો સુંદર સહકાર મળેલો કે અમને બીજી હોસ્પિટલો કરતાં 110% સારો લાગેલો. આ જે કમરની તકલીફ છે એ મારા અનુભવે હું જોઉં છું તો ઘણા બધાના હોય છે, પણ આવી તકલીફ હોય અને જો હિતેશભાઈની સલાહ લેવામાં આવે તો મારી દ્રષ્ટિએ હું કહું છું કે એમને 100% સારામાં સારી રાહત મળી રહે, એ મારો અભિપ્રાય છે. હોસ્પિટલમાં એમનો સ્ટાફ, ડૉક્ટર હિતેશભાઈ, એમનો સ્વભાવ બહુ સરસ હતો અને હોસ્પિટલે પણ બહુ એકદમ ક્લીન હતી. લીવ વેલ હોસ્પિટલમાં અમે ગયા અને અમને જે અનુભવ થયો એ બદલ અમે હોસ્પિટલનો સ્ટાફ અને ડૉક્ટર હિતેશભાઈ પટેલ, બાકીનો બધો બી સ્ટાફ, ફિમેલ મેલ બધાનો એટલો બધો સુંદર સહકાર મળે એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. લીવ વેલ હોસ્પિટલમાં સ્ટાફ અને ડૉક્ટર હિતેશભાઈ પટેલને ખૂબ આભાર, કારણ કે એના લીધે હું આ અત્યારે મારું જે દર્દ હતું ને એ 90% જતું રહ્યું છે. અને એ હિતેશભાઈ અમારા માટે, અમારા સમાજ માટે અને અમારા કડી તાલુકા માટે ગૌરવ છે.